નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર રાજ્યમાં ફરીથી વરસાદની આગાહીઓ કરવામાં આવી 2023મો હપ્તો ક્યારે મળશે તેની જાણકારીઓ મિત્રો આવી ગેસના બાટલાના નવા ભાવ મિત્રો જાહેર કરવામાં આવી ગયા છે 48 કલાક પછી મોટી જાહેરાત કરવામાં આવશે અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરીથી વરસાદની મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। મિત્રો માવઠાનો ધોધમાર વરસાદનો રાઉન્ડ મિત્રો એક તો ખતમ થઈ ચૂક્યો છે, પરંતુ મિત્રો બીજી માવઠાની આગાહીઓ ફરીથી આપવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો અત્યારે કાળઝાળ ગરમીમાં રાહત આપતો એક માવઠાનો રાઉન્ડ આવવાનો છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તમને મિત્રો જણાવું તો અત્યારે મિત્રો હવામાન વિભાગે ફરીથી વરસાદની આગાહીઓ આપી દીધી છે। ખાસ મિત્રો જણાવું તો ગુજરાતમાં વરસાદના રાઉન્ડ બાદ મિત્રો હવે ફરીથી કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ધમધોકતા મિત્રો તડકાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે મિત્રો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદના સંકેતો આપવામાં આવી રહ્યા છે, જેમાં મિત્રો આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં આકરા તાપ વચ્ચે મિત્રો કમોસમી વરસાદ પડી શકે છે। રાજ્યમાં મિત્રો આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે। સાથે જ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય બફારો વર્તાશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। રાજ્યમાં મિત્રો 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000 રૂપિયાનો 23મો હપ્તો ક્યારે મળશે ને ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। અત્યારે ખેડૂત ભાઈ મિત્રો અત્યારે 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે, પરંતુ ખાસ મિત્રો નવા નિયમો શું લાગુ કરવામાં આવ્યા છે તેની મિત્રો તમારે જાણી લેવા ખૂબ જ જરૂરી છે। 23મો હપ્તો લેવા માટે અનેક મિત્રો તમારે કાર્ય પૂર્ણ કરવા પડશે, તો જ મિત્રો તમને આ 23મા હપ્તાનો લાભ આપવામાં આવશે, નહીતર મિત્રો આ લાભ તમને આપવામાં આવશે નહીં। ખાસ મિત્રો 22મો હપ્તો નથી મળ્યો તો શું કરવાનું છે ને 23મા હપ્તા પહેલા મિત્રો તમારે શું કાર્ય કરવાનું છે જેથી કરીને તમારા ખાતામાં 23મો હપ્તો આવવાથી અડચણ ઊભી ના થાય। તો ખાસ મિત્રો તમને પહેલા તો એ જણાવું કે 23મો હપ્તો આવવાનો છે ક્યારે। ખાસ મિત્રો સરકારે પીએમ કિસાનના 23મા હપ્તા માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરી નથી, પરંતુ એપ્રિલ અને જૂન જુલાઈ વચ્ચે મિત્રો 23મા હપ્તા માટે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની જમા કરવામાં કિસ્ત આવી જશે। ખાસ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તેની થોડીક વાત કરીએ તો કેન્દ્ર સરકારે આ યોજના 2019માં શરૂ કરી હતી। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 હપ્તા મિત્રો ત્યારે આપવામાં આવી રહ્યા છે, જેમાં મિત્રો 6000 રૂપિયા વાર્ષિક મળી રહ્યા છે। દરેક ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે। ખાસ મિત્રો હવે તમારે 23મા હપ્તા પહેલા શું કરવાનું છે તેની થોડીક જાણકારીઓ આપું તો તમારે મિત્રો 23મા હપ્તા પહેલા તમારું એક ખેડૂત કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, અત્યારે તે તમારે બનાવી લેવાનું છે। અને ખાસ મિત્રો તમારું બેંક એકાઉન્ટ ચકાસી લેજો મિત્રો, બેંક એકાઉન્ટ બ્લોક હશે તો 23મા હપ્તાનો લાભ નહીં મળે, અને 22મા હપ્તાનો લાભ નથી મળ્યો તો તમારે KYC કરાવી લેવાનું છે, જેથી કરીને આ બધું કામ તમારું પૂર્ણ કરેલ હશે તો જ મિત્રો તમને આ 2000 રૂપિયાના 23મા હપ્તાનો આગામી હપ્તાનો મિત્રો લાભ મળશે, નહીતર મિત્રો ફરીથી 22મો હપ્તો નથી મળ્યો તેવી જ રીતે 23મો હપ્તો પણ મિત્રો તમને નહીં મળે। અને ઘણા બધા ખેડૂત ભાઈઓને મિત્રો આ 2000 રૂપિયાના હપ્તાની યાદીમાંથી મિત્રો બહાર કરવામાં આવી ગયા છે, તો ખાસ તેવા ખેડૂતો મિત્રો લાભ આવશે અને 23મા હપ્તાનો લાભ મળશે તેની રાહ પણ મિત્રો ના જોતા, કેમ કે તેમની યાદી તમારે તપાસી લેવાની છે। યાદીમાંથી તમારું નામ કમી કરવામાં આવ્યું છે તો તમને હપ્તાનો લાભ નથી મળવાનો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસના બાટલાના નવા મિત્રો ભાવ જાહેર કરવામાં આવી ગયા છે। ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે। અત્યારે મિત્રો યુદ્ધના એંધાણો વચ્ચે અત્યારે ભાવ મિત્રો ટાઈટ થયા હતા, એટલે કે ગેસના ભાવ મિત્રો ટાઈટ થયા હતા, પરંતુ મિત્રો અત્યારે ફરીથી મિત્રો નવા ભાવ જાહેર કરીને બજારમાં મિત્રો ગેસ મોકલવામાં આવી રહ્યા છે। ખાસ મિત્રો અત્યારે 9 જહાજ મિત્રો આપણા ગુજરાતની અંદર આવી ગયા છે 2 LPG લઈને, પરંતુ મિત્રો ગેસનો હજી પૂરતો સ્ટોક આપણી પાસે નથી, પૂરતો માલ મિત્રો આવી રહ્યો ત્યાંથી નથી, તેથી કરીને અત્યારે ગેસના ભાવમાં મિત્રો અડચણ ઊભી રહી, ગેસને મિત્રો સપ્લાયમાં અડચણ ઊભી થઈ રહી છે, તેથી મિત્રો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ખાસ મિત્રો તમને જણાવું કે આપણા ઘરેલું ગેસની કિંમત શું છે અને કોમર્શિયલ ગેસની ભાવ મિત્રો અત્યારે શું જાહેર કરવામાં આવ્યો છે, તો ખાસ મિત્રો 11 એપ્રિલ 2026ના રોજ એક જ દિવસમાં મિત્રો 52.3 મિલિયનથી વધુ ઘરેલું LPG
સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર મિત્રો 300ની સરકારી મિત્રો સીધી સબસિડી પણ આપવામાં અત્યારે આવી રહ્યો છે અને બેંક ખાતામાં મિત્રો મળી રહી છે. પરંતુ મિત્રો યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના ભાવમાં વધારો કરવામાં આવી ગયો છે. ખાસ મિત્રો તમને આજના તાજા ગેસના નવા ભાવ જાહેર કરેલા જણાવવું તો મિત્રો અત્યારે ઘરેલું ગેસ 920 રૂપિયામાં મળી રહ્યો છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ મિત્રો ગુજરાતની અંદર 2141 રૂપિયા મિત્રો જાહેર થયેલો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 48 કલાક પછી મોટી જાહેરાત કરવામાં આવશે. ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે. અત્યારે મિત્રો યુદ્ધના ઇંધાણો વચ્ચે મિત્રો અનેક અલગ મિત્રો જાહેરાતો કરવામાં આવી રહી છે. એવામાં મિત્રો ટ્રમ્પે ફરીથી જણાવી દીધું છે કે 48 કલાક બાદ મિત્રો કંઈક નવા જૂની થવાની છે. ખાસ મિત્રો તમને જણાવીશ કે શું નવા જૂની થવાની છે. મિત્રો ટ્રમ્પ અવારનવાર મિત્રો મોટા નિર્ણય લઈ રહ્યા છે અને ખાસ કરીને મિત્રો ચીનને પણ ચેતવણીઓ આપી રહ્યા છે. હોર્મુઝ સ્ટેટ ખોલવાની મિત્રો ચેતવણીઓ આપવામાં આવી છે. તો ખાસ મિત્રો 48 કલાકની અંદર શું નવા જૂની થશે તો ખાસ જણાવું તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો હોર્મુઝમાંથી નાકાબંધી ખત્મ કરવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો નિવેદનમાં કહ્યું હતું કે હવે તેઓ સંપૂર્ણ રીતે તેને ખોલી રહ્યા છે. ચીન સાથે મિત્રો આ મામલે વાતચીત થઈ છે. ચીને મિત્રો ઈરાનને હથિયાર નહીં આપે અને જેઓ તેઓ મિત્રો હંમેશા ખોલવાનો નિર્ણય કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું મિત્રો આ નિવેદન એવા સમય મિત્રો સામે આવ્યું છે જ્યારે મિત્રો હોર્મુઝમાં મિત્રો અમેરિકાની નાકાબંધી પૂર્ણ રીતે સંપૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધને લઈ રાતોરાત સારા સમાચાર સામે આવી રહ્યા છે. શું મિત્રો યુદ્ધ બંધ થશે કે હજી મિત્રો ફરીથી યુદ્ધના અંધાણો ફરીથી મિત્રો પાછા જોવા મળશે તો ખાસ મિત્રો ડિટેલમાં તમને જણાવીશ. અમેરિકા અને ઈરાન વચ્ચે મિત્રો શાંતિ મંત્રણા નિષ્ફળ નીવડ્યા બાદ પીએમ મોદી મિત્રો આજે ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે મિત્રો આશરે 40 મિનિટ સુધીની ચર્ચાઓ ચાલી હતી. તો ખાસ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મિત્રો ટેલિફોનિક વાતચીત થઈ હતી અને આ ચર્ચા બાદ મિત્રો ઇસ્લામાબાદ અને યુએસએ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ મિત્રો અત્યારે આગળ યુદ્ધ બંધ થશે કે નહીં, શું થશે મિત્રો ટોપિકમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને અહેવાલો હજુ મિત્રો સામે આવ્યા નથી. ભારતમાં મિત્રો અમેરિકાની રાજદૂતો સર્જિયો ગોરી મિત્રો જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે મિત્રો અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને વર્તમાન તણાવના વચ્ચે મિત્રો ઘટાડાના અને શાંતિ સ્થાપવા માટે ભારતની શું ભૂમિકા હોઈ શકે છે તે અંગે પણ મિત્રો ટ્રમ્પે મંથન કર્યું હતું. તો ખાસ મિત્રો કંઈક નવા જૂનીના અંધાણ જોવા મળી રહ્યા છે. ખાસ મિત્રો અમેરિકાના ટ્રમ્પ સાથે મિત્રો આપણા મોદીજીએ 48 કલાક એટલે કે 48 મિનિટ જેવો વાટાઘાટો કર્યો છે. તો ખાસ મિત્રો કંઈક નવા જૂનાના અંધાણ આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2026નું ચોમાસું કેવું રહેશે. ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂત ભાઈ મિત્રો જો વિડીયોને અંત સુધી જોઈ રહ્યા હો તો ખાસ મિત્રો આ ટોપિકને સંપૂર્ણ મિત્રો સારી રીતે સાંભળી લેજો, કેમ કે તમારે કંઈક નવા જૂની કરવાની હોય એટલે કે ખાસ કરીને તમારે પાક લેવાનો હોય અથવા તો મિત્રો પાકને ફરીથી મિત્રો ચોમાસાની અંદર વાવવાનું ઈચ્છતા હો કે આ પાકની વાવણી કરીશું તો ખાસ મિત્રો તમારે આગાહીઓ જાણી લેવી જરૂરી છે. ચોમાસું મિત્રો કેવું રહેવાનું છે તેની પણ મિત્રો જાણકારીઓ આપીશું, તે પણ મિત્રો તમારે જાણી લેવું ખૂબ જ મિત્રો સારું માનવામાં આવી રહ્યું છે. તો ખાસ મિત્રો 4 મહિના જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો 4 મહિનાની અંદર કેટલો વરસાદ પડશે અને કયા મહિનાની અંદર શરૂઆતમાં સારો વરસાદ પડશે તેની પણ મિત્રો જાણકારીઓ આપવામાં આવી છે. હવામાન વિભાગે મિત્રો ચોમાસું 92% રહેવાની આશંકાઓ વ્યક્ત કરી છે. 92% એટલે કે નબળું ચોમાસું કહી શકાય. 5%ની એરર સાથે મિત્રો હવામાન વિભાગે આજે જાહેરાત કરી છે કે દર વર્ષે એપ્રિલ મહિનામાં અનુમાન જાહેર કરવામાં આવે છે. જૂન મહિનામાં મિત્રો ચોમાસાની શરૂઆત જોર રહેવાની છે. જૂન જુલાઈ ઓગસ્ટ મહિનામાં ચોમાસું મિત્રો 92% નબળું રહેવાની શક્યતાઓ વર્તાવવામાં મિત્રો આવી રહી છે. એટલે કે પહેલાં જેવું ચોમાસું આ નહીં હોય, પહેલાં જેવો વરસાદ આ ચોમાસામાં મિત્રો નહીં પડે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હેક્ટર દીઠ મિત્રો 57,000 રૂપિયા મળશે. ખાસ મિત્રો તમારે એવું જાણવાનું છે કે કઈ ખેતી ઉપર મિત્રો 57,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. ખેડૂતોને મિત્રો અવારનવાર અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. અનેક યોજનાઓ થ્રુ મિત્રો અનેક લાભો આપવામાં આવી રહ્યા છે. એવામાં મિત્રો ખેડૂતોને 57,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. કઈ યોજનાથી ખેડૂતોને લાભ મળવાનો છે 57,000 રૂપિયાનો ખાસ મિત્રો તમને જણાવીશ. અને હેક્ટર દીઠ મિત્રો 57,000 રૂપિયા મળવા
મળવાના છે। તો ખાસ ખેડૂતોને નાળિયેરની વાવેતર માટે પ્રતિ હેક્ટર મિત્રો 56,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। નાળિયેરના વિસ્તારોને વધારવા માટે અને નાળિયેરની બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારની કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેરના હેઠળ વિસ્તારોનું વિસ્તરણ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં મિત્રો પ્રતિ હેક્ટર મિત્રો 56,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિકો નાળિયેરોની ખેતી મિત્રો પદ્ધતિઓથી અપનાવે। ઓછામાં ઓછા મિત્રો 10 રોપા એટલે કે 0.08 હેક્ટર નાળિયેરના રોપા વાવવા ઈચ્છુક તેઓ આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા પામે છે। તો ખાસ કરીને જે પણ નાળિયેરની ખેતી કરવા માંગતા હોય તે ખેડૂત મિત્રો 56,000 એટલે કે 57,000 રૂપિયાની ટોટલ સહાય તમારા ખાતામાં મિત્રો જમા થશે। તો આ યોજના અંતર્ગત તમે લાભ મેળવી શકો છો। તો ખાસ બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું નવા તાજા ઉપયોગી ખાસ ઉપયોગી સમાચારના વિડીયોની સાથે। તો આજના આ વિડીયોને એક લાઇક કરી ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।